ટસાની ઈજાગ્રસ્ત મહિલા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ। ટસામાં રહેતા મહિલા દીપમાલા ઘનશ્યામભાઈ જે પોતાના સુરાપુરા દાદાના દર્શનાર્થે જતા હતા ત્યારે તેમને મારવામાં આવ્યો હતો। દીપમાલાબેને જણાવ્યું હતું કે હું દર્શનાર્થે જતી હતી ત્યારે રસ્તામાં કલ્પેશનું ઘર આવે છે ત્યારે અન્ય મહિલા ભારતી ત્યાં ઊભી હતી। તેણે દીપમાલાબેનને જૂની અદાવત અને જૂની દાજ રાખીને ગાળો આપી અને વાળ પકડીને મારવાનું ચાલુ કર્યું હતું। આ અરસામાં અન્ય પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચ્યા અને તે બધાના હાથમાં ધોકા અને પાઇપ વડે દીપાલીબેનને માર્યો હતો। તેમાંથી બે યુવકોએ દીપમાલાબેનના કપડાં ફાડી નાખીને શારીરિક છેડતી કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું કે અહીંથી નહીં નીકળવાનું, આ રસ્તો અને આ ગામ અમારા ખાતે છે। મમતા બાવરા જિલ્લા પંચાયતના સભ્ય છે, તેના હિસાબે તેઓ મને ખૂબ હેરાન કરે છે। અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે। મારું નામ વડે દીપમાલા ઘનશ્યામભાઈ છે। હું ઢસા ગામમાં રહું છું। હું કાલે ભંડારીયા મારા દાદાએ દર્શન કરવા જતી હતી સુરાપુરા દાદાએ, ત્યારે રસ્તામાં કલ્પેશનું ઘર આવે છે, કલ્પેશ કાળુ પાવરાનું ઘર, ત્યાં હું પહોંચી એટલે ભારતી પાવરા બહાર ઊભી હતી। એ જૂની અદાવત અને જૂની દાજ રાખીને એણે મને સીધી ગાળ કાઢી અને મારી આરે વાળ પકડીને મારામારી કરવાનું ચાલુ કર્યું। એટલી વારમાં હમજુ પાવરા, મમતા પાવરા, માહી પાવરા, યતીન પાવરા, નિકુંજ પાવરા, યતીન પાવરાની મમ્મી અને યતીન પાવરાની બેન, એ બધા આવી ગયા અને બધાના હાથમાં ધોકા અને પાઇપ હતા, એનાથી મારી આરે મારામારી કરી અને નિકુંજ પાવરા અને યતીન પાવરા છે ને એણે મારા કપડાં ફાડી નાખ્યા અને જ્યાં ત્યાં શરીરે બધે મને અડ્યા અને મારી છેડતી કરી અને મને હેરાન કરી અને મારી નાખવાની ધમકી આપી અને એવું કીધું કે અહીંયાથી નહીં નીકળવાનું, આ જગ્યા રસ્તો અને આખું ગામ અમારા ખાતે છે। મમતા પાવરા છે ને જિલ્લા પંચાયતના સભ્ય છે, એટલે એના કારણોસર છે ને એ લોકો અમને બહુ દબેશ ને બહુ હેરાન કરે છે ને એના પદનો એ પાવર બતાવે છે। અમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે ઢસા ગામમાં અને પછી અહીંયા અમરેલી સિવિલમાં આવી ગયા છીએ।